श्री गुरुचरित्र अध्याय 36 आहनिक निरूपण। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। शिष्योत्तम नामधारक सिद्ध मुनिने चरणे पड़े छे अने भक्ति भावथी हाथ जोड़ीने विनवे छे के तमारो जय हो, जय हो। सिद्ध मुनि, तू आ संसारमां तारक छे, तू ज ब्रह्मज्ञानी छे अने अविद्यारूपी तिमिरमां तू भास्कर समान छे। माया मोह रूपी रात्रिमां હું નિંદ્રાવશ હતો અને કૃપાસાગર શ્રી ગુરુનાથ તમે અમને જાગૃત કર્યા છે। હે ચિન્મયાત્મા સિદ્ધ મુનિ, અંધકારનો નાશ કરનારો તું સૂર્ય છે અને ભવસાગર પાર કરાવનાર તું ગુરુ છે। સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે આગળ કથા સરસ છે, તું એક ચિત્ત થઈને સાંભળ, તેથી સમસ્ત લોકોને જ્ઞાન થશે। શ્રી ગુરુ ગાણગાપુરમાં હતા ત્યારે એમનો મહિમા બહુ જ વધ્યો। પ્રત્યેક મહિમા કહેતા કહેતા કથાનો વિસ્તાર બહુ જ થશે। શ્રી ગુરુ શ્રી હરિનો સાક્ષાત અવતાર છે, તેથી તેમનો મહિમા કોણ વર્ણવી શકે। ગાણગાપુર ગામમાં એક વેદરત વિરક્ત અને બહુશ્રુત વિપ્ર હતો, જે કર્મ માર્ગથી રહેતો હતો। એ દાન લેતો ન હતો, પરાન્ન પણ નહીં, મિથ્યાવાદ અને વૃથા વાતો તેમજ અતિશયોક્તિપૂર્ણ વાતો કરતો ન હતો। રોજ સૂકી ભિક્ષા લે તેના દ્વારા પોતાનો ઉદર નિર્વાહ કરતો હતો। એની એક બહુ જ ક્રોધી પત્ની હતી। યાચક વૃત્તિવાળો એ બ્રાહ્મણ સામાન્યપણે સંસાર ચલાવતો હતો, તેમજ અતિથિ અને માંગનારને આપ્યા વિના પોતે અન્ન ગ્રહણ કરતો ન હતો। આ ગામમાં રોજ અસંખ્ય બ્રાહ્મણો આરાધના માટે આવતા હતા, લોકો તેમને મિષ્ટાન જમાડતા હતા। આ ગામમાં સમસ્ત વિપ્ર વનિતાઓ ભોજન કરવા માટે જતી હતી અને આવીને અનેક પકવાનો વખાણીને વિપ્રની નારીને કહેતી હતી। આ સાંભળીને એ વિપ્ર નારી બહુ જ દુઃખ કરતી અને પરમેશ્વર શ્રી હરિ કહીને પ્રાર્થના કરે, દરિદ્રી પતિને પરણીને મારું કેવું હીન ભાગ્ય છે। આથી સ્વપ્નમાં પણ હું પકવાન જોતી નથી અને હંમેશા કષ્ટ ભોગવું છું। હે ભગવાન, પૂર્વજન્મના મારા કર્મોને લીધે હું દરિદ્રી પતિ સાથે પરણી છું અને હંમેશા ગરીબાઈમાં જીવું છું। પૂર્વજન્મના સારા કર્મોને લીધે સમગ્ર વિપ્ર સ્ત્રીઓ હંમેશા સ્વાદિષ્ટ પરાન્ન ભોજન મેળવે છે। હે નારાયણ, મારો પતિ દેવહીન હોવાથી પરાન્ન લે નહીં, તેથી હવે શું કરવું એમ કહીને મનમાં ચિંતા કરે છે। આવી રીતે સમય પસાર થતા એક ધનવાન વિપ્ર મહાલય શ્રાદ્ધ કરવા આવ્યો। આ સ્થાને વિપ્રોને સપત્નીક વિધિસર આમંત્રણ આપ્યું। એ જોઈને વિપ્ર વનિતા ત્વરિત પતિ પાસે આવી અને વિસ્તારથી કહેવા લાગી કે બ્રાહ્મણનું આમંત્રણ આવ્યું છે। હે પ્રાણેશ્વર, ભોજન સમારંભમાં અનેક પ્રકારના પકવાનો હશે, વસ્ત્રો, પરિધાન અને દક્ષિણામાં અપાર દ્રવ્ય આપશે। હે સ્વામી, આ આમંત્રણનો સ્વીકાર કરો અથવા મને જવાની આજ્ઞા આપો। મારા મનમાં અપૂર્વ મિષ્ટાન્ન જમવાની તીવ્ર ઈચ્છા છે। પત્નીનું વચન સાંભળીને બ્રાહ્મણે આજ્ઞા આપી કહ્યું કે તું સુખેથી જા અને ભોજન કર, પણ હું નહીં આવું। પતિની આજ્ઞા લઈને એ વિપ્ર સ્ત્રી યજમાન ગૃહસ્થ પાસે જઈને કહે છે કે હું ભોજન સમયે એકલી જ આવીશ। યજમાન વિપ્ર એ વિપ્ર સ્ત્રીને કહે છે કે અમે દંપતીને બોલાવીએ છીએ, માટે તું પતિ સાથે આવવાની હોય તો જ અમારા ઘરે આવજે। યજમાનના વચન સાંભળીને એ નારી ખિન્ન થઈ ગઈ। વિપ્ર સ્ત્રી વિચારે છે કે હવે શું કરવું, કેવું આપણું નસીબ ફૂટેલું છે, જેથી સ્વપ્ને પણ સ્વાદિષ્ટ પકવાન પતિના કારણે જોવા મળતા નથી। આવો વિચાર મનમાં કરી તે સ્ત્રી શ્રી નૃસિંહ સરસ્વતી પાસે આવી અને સાષ્ટાંગ નમન કરીને અનેક રીતે વિનવવા લાગી। હે સ્વામી, મારા ઉપર કૃપા કરો, મેં ક્યારેય સ્વાદિષ્ટ અન્ન જોયું નથી, તેથી મારા પતિને આજ્ઞા કરો કે આમંત્રણ આવ્યું છે તેનો સ્વીકાર કરે। યજમાન ગૃહસ્થ કહે છે કે અમે દંપતીને આમંત્રણ આપીએ છીએ, જ્યારે મારો પતિ માનતો નથી, એ ક્યારેય પરાન્ન લેતો નથી, હવે હું શું કરું? હે નૃસિંહ સ્વામી, હવે કૃપા કરીને મારા પતિને અન્ન વસ્ત્ર સહિત ભોજનનું આમંત્રણ આવ્યું છે ત્યાં જવાની આજ્ઞા કરો। વિપ્ર સ્ત્રીના વચન સાંભળીને શ્રી ગુરુ હાસ્યવદન કરીને એ દ્વિજને તત્ક્ષણ બોલાવીને કહેવા લાગ્યા। શ્રી ગુરુએ વિપ્રને કહે છે કે તું ભોજનના આમંત્રણનો સ્વીકાર કર, કારણ કે તારી પત્નીના મનમાં મિષ્ટાન જમવું એવી ઈચ્છા છે। એની મનની ઈચ્છા તારે પૂરી કરવી જોઈએ, કારણ કે કુલ સ્ત્રીનું અંતઃકરણ સદાકાળ દુઃખી ન રહેવું જોઈએ। શ્રી ગુરુના વચન સાંભળીને એ બ્રાહ્મણ હાથ જોડીને નમન કરે છે અને કહે છે કે પરાન્ન ન લેવાનો મારો નિયમ છે, તેમ છતાં ગુરુ વચન જે માને નહીં એ નર રૌરવ નામના નરકમાં પડે છે, માટે હે સ્વામી, તમારી આજ્ઞાને લીધે હું જઈશ। શ્રી ગુરુને પૂછીને પતિ પત્ની જમવા આવ્યા ત્યારે એ વિપ્ર સ્ત્રીને ઘણો આનંદ થયો। ગોત્રનું નામ ઉચ્ચારીને યજમાન બ્રાહ્મણે સંકલ્પ કરીને ભોજનાર્થી બ્રાહ્મણોને અનેક પ્રકારના મિષ્ટાન્ન પીરસ્યા। એ સમયે ભોજન દરમિયાન એ વિપ્ર સ્ત્રીને અશુભ દેખાય છે, કેમ કે કૂતરો અને ભૂંડ
હર્ષથી તેમની સાથે તેમના જ ભાણામાં જમતા હતા. સ્ત્રીનું મન અશુભ જોઈને ત્રાસી ગયું અને અન્ન ત્યજીને ઉઠી. ત્યારે જે સમસ્ત બ્રાહ્મણો જમતા હતા તેમને કહેવા લાગી, આવી રીતે પતિની સાથે એ નારી ચિંતા કરતી આવી અને પતિને વૃત્તાંત કહે છે કે કૂતરાએ એઠું કરેલું અન્ન આપણે જમ્યા છીએ. એ બ્રાહ્મણ પત્નીને કહે છે કે તારું અને મારું નસીબ હીન છે, આપણે કૂતરા અને ભૂંડનું એઠું અન્ન ખાધું. આવી રીતે સ્ત્રી ઉપર ગુસ્સે થઈ એ બ્રાહ્મણ સપત્નીક ગુરુ પાસે આવીને ભક્તિથી નમન કરે છે. શ્રી ગુરુ એ સ્ત્રીને કહે છે કે પરાન્નનું કેવું સુખ છે, તું સદાકાળ પતિને દોષ આપતી હતી, હવે તારા મનોરથ પણ પૂરા થયા ને. શ્રી ગુરુના આવા વચન સાંભળીને એ નારી શ્રી ગુરુના ચરણે પડી અને હાથ જોડીને વિનવવા લાગી કે હે સ્વામી, ક્ષમા કરો, હું મંદમતી છું, કેમ કે પતિને દોષ અપાવ્યો છે અને પરાન્ન માટે લઈ ગઈ છું, માટે હે સ્વામી ક્ષમા કરો. એ દ્વિજ ચિંતા કરીને કહે છે કે હે સ્વામી, હું શું કરું? વ્રત ભંગ થવાથી મોટો દોષ લાગ્યો છે. પરાન્ન નહીં લેવું એવો મારા મનમાં સંકલ્પ હતો, પરંતુ આવી દુશ્મન જેવી સ્ત્રી મળતા મારાથી આ દોષ થયો. એના વચન સાંભળીને શ્રી ગુરુ હસીને કહે છે કે સ્ત્રીની વાસના તે પૂરી કરી છે અને હવે તેનું મન તૃપ્ત થયું છે. આજના અનુભવ પરથી તારી પત્ની કદી પણ પરાન્ન માટે આગ્રહ નહીં કરે અને તારી ઈચ્છા પ્રમાણે વર્તન રાખશે. માટે દોષ થયો છે એ માની મનમાં ચિંતા કરતો નહીં, તારાથી કોઈ દોષ થયો નથી. અને બીજી એક વાત તું ધ્યાનમાં રાખ, જેને લીધે સહજ ધર્માચરણ થાય છે. કોઈ દેવ પિતૃ કર્મમાં બ્રાહ્મણ ન મળે ત્યાં અવશ્ય જવું. આવા પ્રસંગોમાં કોઈ બ્રાહ્મણ ન મળે તો એને ત્યાં ભોજન માટે જવું, અને જો તું નહીં જાય તો અનેક દોષો લાગે છે એ જાણ. શ્રી ગુરુના વચન સાંભળીને વિપ્ર સાષ્ટાંગ નમન કરીને હાથ જોડીને વિનવે છે કે મારી વિનંતી સાંભળો. કોને ઘેર અન્ન લેવું અને કોના ઘેર અન્ન લેતા દોષ થાય છે, તેમજ કોના ઘેર અન્ન માટે ન જવું, હે સ્વામી એ સમજાવો. વિપ્ર વચન સાંભળીને શ્રી ગુરુ વિસ્તારથી કહે છે કે ગુરુ ભુવનમાં અથવા શિષ્ય વર્ગના ઘેર હર્ષથી જમવું. વિદ્વાન, વૈદિક, મામા અથવા સસુર ભાઈઓ કે સાધુજનના ઘેર જમવું. કોઈ પણ કામ બ્રાહ્મણ વિના અટક્યું હોય તો એના ઘેર અન્ન લેવું અને ગાયત્રી જાપ કરવો. આમાં દોષ નથી, એ સાંભળો. વિપ્ર શ્રી ગુરુને કહે છે કે કોઈના ઘેર કયું અન્ન નિષેધ છે અને કોના ઘેર ન જમવું એ કહો. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે અન્ન વર્જિત ઘરો પૂછે છે તેના ઘણા ઉદાહરણ સ્મૃતિ ચંદ્રિકામાં આપેલા છે, જે ક્રમશઃ કહું છું. નિત્ય જે નર માતા પિતાની સેવા લે છે એ અતિ દોષી છે, તેમજ ધન લોભિષ્ઠ દ્વિજોના ઘેર જમવા જવું નહીં. પત્ની અને પુત્રને કષ્ટ આપીને જે બ્રાહ્મણજનોને ધર્મ કરે છે એના ઘરમાં અન્ન નિષેધ છે અને જમવાથી દોષ થાય છે. ગર્વિષ્ઠ, ચિત્રકાર, શસ્ત્રધારી વિપ્ર હોય તો પણ મલ્લયુદ્ધ કરે, જેના ઘેર સંગીત વિદ્યા છે એને ત્યાં બ્રાહ્મણે અન્ન ન લેવું. બહિષ્કાર થયેલા વિપ્રના ઘરે જે યાચક વૃત્તિથી ઉદર નિર્વાહ કરે છે અને જે આત્મશ્લાઘા કરી પર નિંદા કરે છે એના ઘરે જમવું નહીં. કેટલાક લોકો અન્ન પકાવે છે પણ વૈશ્વદેવ કરતા નથી, એનું અન્ન વિપ્ર જાતિએ ન લેવું, એમાં મહાદોષ છે. ગુરુ થઈને સમસ્ત લોકોને મંત્રનો ઉપદેશ કરે છે, એના શિષ્ય અનીતિથી વર્તે છે એવા ગુરુના ઘરે ભોજન કરવું નહીં. ક્રોધી બ્રાહ્મણના ઘેર અન્ન લેવું નહીં અને જ્યાં સ્ત્રી સિવાયનો પુરુષ હશે ત્યાં પણ જમવું નહીં. જેને ધનનો ગર્વ હોય એવા તામસીને ઘેર જે વિપ્ર કંજૂસ, નિર્દય, વ્યભિચારી, દાંભિક અને દુરાચારી હોય એને ઘેર જમવું નહીં. પુત્ર અને પતિને છોડીને જે બ્રાહ્મણી અલગ રહે છે એને ઘેર સાધુજનોએ અન્ન લેવું નહીં, એમાં મહાદોષ હોય છે. કોઈ પુરુષ સ્ત્રીવશ હોય એવો બ્રાહ્મણ થઈને સોનીના ધંધા કરતા હોય અને જુદી જુદી જ્ઞાતિઓનો પુરોહિત હોય એના ઘેર ભોજન લેવું નહીં. દુષ્ટ, રાજસેવક, લુહાર, દરજી, ધોબી, રંગરેજના ઘરેથી બ્રાહ્મણે દાન ન લેવું. દારૂ પીનાર, દારૂ બનાવનારના ઘેર, યાચકના ઘેર અથવા જે નારી પરપુરુષના ઘેર રહેતી હોય તે ઘરે વિપ્રે દાન ન લેવું. જેને ચોર વિદ્યા હોય, દ્વારપાળ કે ચોકીદાર, કુલટા તેમજ સ્ત્રીની કમાઈથી જીવનાર કુંભારના ઘેર અન્ન લેવાથી મહાદોષ થાય છે. શૂદ્રના હાથે દ્રવ્ય લઈને જે દ્વિજ અધ્યયન કરાવે એના ઘેર અને અશ્વ વેચનાર બ્રાહ્મણના ઘેર જમવું નહીં. જેના ઘેર ભગવત કીર્તન ન હોય, જે અતિ નિષ્ઠુર, જુગારી, જે સ્નાન કર્યા વિના ભોજન કરે છે એના ઘેર જમવું નહીં. સંધ્યા સમયે જે સંધ્યા ન કરે, સમય અનુસાર દાન ન કરે, કુળમાં પિતૃકર્મ ન કરે એવાના ઘેર જમવું નહીં. જે ઢોંગથી જાપ કરે છે અથવા મનમાં ઈચ્છા રાખીને દ્રવ્ય લઈને જાપ કરે છે એના ઘેર જમવું નહીં.
કોઈને ઋણ આપીને ઉપકાર દેખાડે છે અથવા અવાસ્તવિક વ્યાજ લે છે અને લોકોને છેતરીને ધન સંચય કરે છે, એના ઘેર જમવું નહીં. વિશ્વઘાતકી નરના ઘેર અનીતિથી પક્ષપાત કરે છે, સ્વધર્મ છોડીને દુરાચાર કરે અથવા પૂર્વજનો માર્ગ છોડીને જાય એવા અથવા કોઈ દ્વિજોત્તમ સાધુનો દ્વેષ કરે, એમને ઘેર તમારે જમવું નહીં. એવું હે બ્રાહ્મણ, એક ચિત્તથી સાંભળ. કુળ દેવતા માતા પિતાને છોડીને જે અલગ રહેવા જાય અને પોતાના ગુરુની નિંદા કરે એને ઘેર જમવું નહીં. ગો બ્રાહ્મણનો વધ કરનાર, સ્ત્રીનો વધ કરનારને ઘેર અન્ન લેતા ભારે દોષ થાય છે, એવું શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. જે નર દાન માટે આશા રાખીને જાય અને દાન આપનારને અટકાવે અથવા પોતે દાન ન આપે ત્યાં જમવું નહીં. સમસ્ત જાતિઓની ઈચ્છાનુસાર વર્તનાર ચાંડાલ હોય અને જે બ્રાહ્મણને નમન ન કરે એનું અન્ન લેવું નહીં. પોતાની કન્યા અને જમાઈને ક્રોધથી જે દોષ દેતો હોય અને જે નિપુત્ર હોય એના ઘેર અન્ન લેવું નહીં. પોતાનો વિવાહ થયો હોય તો પણ જે બ્રાહ્મણ પંચ મહાયજ્ઞ ન કરે અને હંમેશા પારખાને ઘેર ભોજન કરે એને ઘેર જમવું નહીં. જે પંચ મહાયજ્ઞ કરે પરંતુ બીજાને ઘેર જમે એવા બીજાને ઘેર ભોજન કરીને સંતોષ માનનારને ઘેર જમવું નહીં. પોતે ગૃહસ્થ ધર્મમાં હોય અને દાન ધર્મ ન કરે એને ઘેર જમવું નહીં. જે મનુષ્ય પોતાના ઘરના અન્નને દોષ આપે છે અને બીજાના અન્નને વખાણે છે તેવા મનુષ્યને ઘેર અન્ન લેતા આંધળા, અલ્પાયુષી, બહેરા, અંગહીન તેમજ યાદશક્તિ અને બુદ્ધિ નાશ પામે છે. તેની ધીરજ તેમજ શક્તિ નાશ પામે છે. રસોઈયાના ઘેર જમવું નહીં. પોતે બીજાને ઘેર રહે અને જે બ્રાહ્મણ પરાન્ન લે એની પાસે જેટલું પુણ્ય હશે એ યજમાનને મળે છે. યજમાનના દોષ ભોજન સ્પર્શથી ત્વરિત લાગે છે, માટે એનો નિષેધ છે. તેથી તમે પરાન્ન લેશો નહીં. ભૂમિદાન, સુવર્ણદાન, ગજ, અશ્વ, રત્નદાન લેતા મહાદોષ નથી, પણ અન્ન લેતા અતિ દોષ થાય છે. પર સ્ત્રીના સંગથી નરક મળે છે, તે જ રીતે પરાન્નને લીધે સમસ્ત દુષ્કૃત્યો બ્રાહ્મણને લાગે છે. પરગૃહમાં રહેતા આપણી લક્ષ્મી ત્વરિત જતી રહે છે. જ્યારે અમાવસ્યાના દિવસે પરાન્ન જમતા 1 માસનું પુણ્ય જતું રહે છે. પરાન્ન માટે ન બોલાવવા છતાં જનાર તેમજ સાંજ સુધી રાહ જોઈ ભોજન કરનારને અનેક દોષ લાગે છે. શૂદ્રના ઘેર બોલાવે ત્યારે જવું નહીં. પોતાની કન્યાના ઘરે ભોજન માટે જવું નહીં, પણ કન્યાને પુત્ર થાય ત્યારે સુખેથી જવું. સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે અન્ન લેવું નહીં અથવા જન્મ મરણના સૂતકનું તથા તીર્થનું દાન લેવું નહીં. બ્રાહ્મણનો આચાર નિયમાનુસાર જે બ્રાહ્મણ પાળે છે તેને દારિદ્ર્ય ક્યાંથી થાય? સમસ્ત દેવો પણ બ્રાહ્મણ દ્વારા પૂજા કરાતા અષ્ટ મહાસિદ્ધિને પ્રાપ્ત કરે છે. જ્યારે બ્રાહ્મણ કર્મનું આચરણ થાય છે એના ઘેર કામધેનુ સદા નિવાસ કરે છે. કોઈ વિપ્ર ઉન્મત્ત હોય અને આચાર કર્મ છોડી દીધું હોય અને તેથી સ્વધર્મ નષ્ટ થઈ ગયો હોય, દારિદ્ર્ય થાય છે. વિપ્ર સ્વામીને વિનવે છે કે અમારી વિનંતી સાંભળો. વિપ્રનો દૈનિક આચાર ધર્મ કેવો હોય છે એ હે ગુરુ અમને કહો. ગુરુમૂર્તિ કૃપાસાગર ત્રિમૂર્તિનો અવતાર છે. હે ગુરુમૂર્તિ, તું ભક્તજનોનો આધાર છે. હે સ્વામી, અમને સવિસ્તર આચાર ધર્મ કહો. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણનો આચાર પૂછે છે જે પહેલા ઋષિઓએ આચરેલો એ વિસ્તારથી કહું છું. નૈમિષારણ્યમાં સમસ્ત ઋષિઓ બહુ તપ કરતા હતા. ત્યારે ત્યાં પરાશર ઋષિ આવ્યા. આથી બધાએ તેમને વંદન કર્યા. બધા ઋષિઓએ હાથ જોડીને વિનંતી કરી કે બ્રાહ્મણનો આચાર કેવો હોય છે. હમણાં અમે જે આચાર ધર્મ પાળીએ છીએ તેથી મનમાં સંશય આવે છે. તમે વિખ્યાત બ્રહ્મર્ષિ છો, માટે અમને ઉપદેશ આપો. ગુરુમુખ વગર મંત્ર ગ્રાહ્ય હોતો નથી, એ અપવિત્ર હોય છે. હે ગુરુ, તમે અમારા માટે પવિત્ર છો. સર્વ આચાર ધર્મ કહો. પરાશર મુનિ ઋષિ વૃંદને કહે છે કે આચાર ધર્મ કહું છું તે સાંભળો, જેથી કરીને પ્રયત્ન વગર સર્વ સિદ્ધિ પામી શકાય. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શ્રી ગુરુ સ્મરણ કરીને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર ત્રણેયનું ધ્યાન કરવું. પછી સૂર્ય, કેતુ સાથે નવગ્રહનું સ્મરણ કરવું. તેમાં સનાતન, સનતકુમાર, સનક અને સનંદનનું સ્મરણ કરવું. નારદજી, તુંબર ઋષિ, સિદ્ધ યોગીઓ, 7 સમુદ્ર અને 7 પર્વતોનું પણ સ્મરણ કરવું. 7 ઋષિઓનું સ્મરણ કરીને સપ્તદ્વીપ, સપ્તભુવનોનું નામ લઈને સ્મરણ કરવું અને પછી પ્રાતઃ સ્મરણના શ્લોક બોલવા. શયન સ્થાનેથી ઉઠીને 2 વાર આચમન કરવું. મૂત્ર ત્યાગ કરી હાથ પગ ધોઈ શુદ્ધિ માટે ફરી આચમન કરવું. પરાશર ઋષિ ઋષિવૃંદને કહે છે કે વિવિધ સમયે કરવામાં આવતા આચમન વિસ્તારથી કહું છું. સ્નાન કર્યા પછી 2 વાર આચમન કરવું અને જળ પીધા પછી પણ 2 વાર આચમન કરવું. સૂતા પહેલા અને સૂઈને ઉઠવાના સમયે 2 વાર આચમન કરવું.
ભોજન પહેલા બગાસું આવે ત્યારે, છીંક આવે ત્યારે, મૂત્ર ત્યાગ કર્યા પછી અને શૌચ પછી પણ 2 વાર આચમન કરવું. અધોવાયુ શબ્દ થાય ત્યારે અથવા કંઈ અમંગળ વસ્તુ દેખાય ત્યારે 2 વખત આચમન કરવાથી શુદ્ધિ થાય છે. પાસે પાણી ન હોય ત્યારે શ્રોતાચમન જમણા કાનને સ્પર્શીને કરવું. પછી આંખ અને કાનને સ્પર્શ કરવો, તેથી પવિત્ર થવાય છે. બ્રાહ્મણના જમણા કાને 7 દેવતાઓનો વાસ હોવાથી કાનને સ્પર્શ કરતા જ તત્ક્ષણે આચમન ફળે છે. એનો શ્લોક આ પ્રમાણે છે: અગ્નિરાપશ્ચ વેદાશ્ચ વરુણાર્કે દુવાયવ વિપ્રસ્ય દક્ષિણે કર્ણે નિત્યમ તિષ્ઠન્તિ દેવતા. સમસ્ત ઋષિઓ આ દેવતાઓના નામ સાંભળો. અગ્નિ દેવતા, જળ દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, વેદ દેવતા, ચંદ્ર દેવતા અને ઇન્દ્ર દેવતા છે. લઘુ શંકા પછી આચમન કરીને બોલ્યા વગર સ્નાન કરવું અને પછી સ્મરણ કરવું. સૂર્યોદય થતા સુધી શુદ્ધ આસન ઉપર બેસવું. ગાયત્રી જાપ સિવાય પ્રેમથી બીજા પૌરાણિક વિધિથી ઇતર જાપ કરવા અને સૂર્ય ઉગતા જ ઘર કે ગામ બહાર જવું. યજ્ઞોપવિત કાન ઉપર મૂકીને નૈઋત્ય દિશામાં જઈને માથા ઉપર પાલવ લઈને નીચા મુખે બેસવું. બપોરે ઉત્તર તરફ મોઢું રાખીને બેસવું. રાત્રે દક્ષિણાભિમુખ બેસવું. અતિ વિવેકથી મૌન પાળવું. ચારે બાજુ જોવું નહીં. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રને આકાશમાં જોવા નહીં. સ્ત્રીજન લોક હોય તો કોઈને પણ જોવા નહીં. જો કોઈ બ્રાહ્મણ ઊભો લઘુ શંકા કરે તો એની કેવી ગતિ થાય છે એ કહું છું. એના શરીર ઉપર જેટલા વાળ હોય છે એટલા દિવસ એ નરકમાં પડે છે. જળથી શુદ્ધ કર્યા વગર જો કોઈ કાછડી પહેરે અને કાછડી છોડ્યા વગર લઘુ શંકા કરે એને યમપુરીમાં નરક ભોગવવું પડે છે. જો પાણી ન મળે તો ગંગા સ્મરણ કરીને માટીથી શૌચ કરવું. એ વખતે કંઈ પણ ખાવું નહીં. શૌચ માટે જંગલ જતા કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે હે ઋષિઓ તમે સાંભળો. શૌચ માટે ભૂમિ ઉપર સીધા બેસવું નહીં. પાન ઘાસ ઉપર બેસવું. લીલું પાન અને લીલું ઘાસ હોય તો દૂર કરીને સૂકા પાન ઉપર બેસવું. મળ વિસર્જન કર્યા પછી ઉઠવું. શૌચ માટે જઈ આવ્યા પછી કોગળા કરવા. બ્રાહ્મણ હોય તો 8 વખત, ક્ષત્રિય હોય તો 6 વખત, વૈશ્ય હોય તો 4 વખત અને શૂદ્ર હોય તો 2 વખત. આ પ્રમાણે કોગળા કરવા. હે ઋષિઓ, પરાશર ઋષિ એવું કહે છે કે બ્રાહ્મણે 8 વખત કોગળા કરવા અને 3 વખત આચમન કરવું. નિર્મળ થઈને શુદ્ધ સ્થાને બેસવું અને કુળ દેવતાનું સ્મરણ કરવું. મૌન રહીને આચમન કરવું. નામનો ઉચ્ચાર કરતા 20 જગ્યાએ સ્પર્શ કરવો અને પછી પુનઃ આચમન કરવું. બ્રાહ્મણની જમણા હાથની હથેળી ઉપર 5 તીર્થો પ્રખ્યાત છે જે સ્મૃતિમાં કહેવાયું છે. અંગૂઠાનું મૂળ, હથેળી ઉપરનું બ્રાહ્મતીર્થ અને અગ્નિતીર્થ છે. તેમજ અંગૂઠા તર્જનીની વચ્ચે પિતૃતીર્થ હોય છે. 4 આંગળીઓની નીચે દેવતીર્થ હોય છે, જ્યારે કનિષ્ઠિકાની નીચે ઋષિતીર્થ હોય છે. દેવ, પિતૃ, ઋષિ એમનું તર્પણ હથેળીના જે ભાગે તીર્થ આવે છે તે સ્થાને કરવું અને આચમન બ્રાહ્મતીર્થથી વિદ્વાન બ્રાહ્મણે કરવું. બ્રાહ્મતીર્થથી 3 આચમન કેશવ, નારાયણ અને માધવ નામથી કરવા અને દેવતીર્થ એટલે કે 4 આંગળીની નીચે દેવતીર્થ કહેવાય ત્યાંથી પાણી છોડવું અને ગોવિંદ નામનો ઉચ્ચાર કરવો. વિષ્ણુ, મધુસૂદન નામનો ઉચ્ચાર કરી બંને હાથ ધોવા. તે પછી ત્રિવિક્રમ અને વામન બોલી ગાલને સ્પર્શ કરવો. નીચેના હોઠને હાથની હથેળીથી સ્પર્શ કરી શ્રીધર નામનો ઉચ્ચાર કરવો. તે પછી ઋષિકેશ બોલીને હાથને સ્પર્શ કરવો અને પદ્મનાભ બોલીને બંને પગને સ્પર્શ કરવો. જમણા હાથની 5 આંગળીઓ થકી દામોદર ઉચ્ચારીને માથાને સ્પર્શ કરવો. 4 આંગળીઓના પૃષ્ઠભાગથી શંકરસ્વર નામ ઉચ્ચારી નાકને સ્પર્શ કરવો. તે પછી અનુક્રમે તર્જની અને અંગૂઠો, મધ્યમાં અને અંગૂઠો, અનામિકા અને અંગૂઠો ભેગા કરી વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, પુરુષોત્તમ બોલીને નેત્રને સ્પર્શ કરવો. અધોક્ષજનાર સિંહ બોલીને ટચલી આંગળી અને અંગૂઠા વડે કાનને સ્પર્શ કરવો. અચ્યુત નામનો ઉચ્ચાર કરી નાભીને અને જનાર્દન નામનો ઉચ્ચાર કરી હૃદયને સ્પર્શ કરવો. 5 આંગળીઓથી ઉપેન્દ્ર કહીને શિરનો સ્પર્શ કરવો. હરિ શ્રી કૃષ્ણ કહીને હાથને 5 આંગળીઓથી વિધિપૂર્વક સ્પર્શ કરવો. આ વિધિ પ્રમાણે સાંજે કે વખતો વખત કરવું. જ્યારે અશક્ય હોય અથવા સંકટકાળ હોય તો એનો વિધિ છે તે સાંભળો. બ્રહ્મતીર્થથી 3 વખત આચમન લેવું. ત્યારે કેશવ, માધવ અને નારાયણનું નામ લેવું. હાથ ધોઈને ગોવિંદ નામ લેવું તેમજ મુખનો સ્પર્શ કરીને મંત્ર બોલવો.
એવો વિધિ સંધ્યાવંદન વિધિ સિવાય અનુક્રમ પણ છે. હજુ કેટલીક વિધિ છે. દેવતીર્થથી ઉદક લઈને ગોવિંદ નામથી હાથ ધોઈને આંખ અને કાનને સ્પર્શ કરવો, શુદ્ર જેવાઓને સ્પર્શ ન કરવો અને જો સ્પર્શ થાય તો આચમન કરવું એવું શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. વરસાદમાં પલળીને આવો તો 2 આચમન કરવા, તેમજ સ્નાન અને ભોજનના અંતે નિશ્ચિત 2 આચમન કરવા. ફળાહાર ભક્ષણ કરો ત્યારે અથવા પાણી લેતી વખતે સ્મશાન જઈને આવ્યા હો તો 2 આચમન કરવાથી શુદ્ધ થવાય છે. હજુ એક વાત છે કે આચમન મૌન રાખીને જ કરવું અને જો પાસે પાણી ન હોય તો સ્ત્રોતાચમન કરવું, એટલે કે જમણા કાનને સ્પર્શ કરવો. શ્રી ગુરુ બ્રાહ્મણોને કહે છે કે આચમન વિધિ આવી છે અને જે કોઈ ભક્તિથી કરે છે એના ઘેર દૈન્ય ક્યાંથી હોય. હવે દાતણ કરવા માટે વિધિ કહીશ. સમસ્ત પર્વો છોડીને અને પ્રતિપદા, પૂર્ણિમા, અમાસ, ગજચ્છાયા અને છઠ ઇત્યાદિ છોડીને દાતણ કરવું. નોમ કે બારસ, શનિ, રવિ કે મંગળવારે, શ્રાદ્ધ કાળે અથવા વિવાહના દિવસે દાતણ કરવું નહીં. કાંટાવાળા વૃક્ષની શાખા, તાડ, ખજૂરીનું ઝાડ, કેતકી, નાળિયેર શાખાથી દાતણ કર્યું હોય તો ચાંડાળ યોનિમાં જન્મ થાય છે. ખેર, કરંજ, હંગાડી, ઔદુંબર, આકડો, વડ અથવા કરવંદ વૃક્ષ એ પુણ્ય વૃક્ષ છે એ સાંભળો. દાતણ કરવા માટે દાતણની લંબાઈ આ મુજબ હોવી જોઈએ. વિપ્ર હોય તો 12 આંગળની, ક્ષત્રિય હોય તો 9 આંગળની, વૈશ્ય શૂદ્ર હોય તો 6 આંગળની લંબાઈ જેટલું લાંબુ દાતણ લાવવું. દાતણનું લાકડું ઝાડ પરથી તોડતી વખતે આયુઃ પ્રજા નામનો મંત્ર બોલીને પછી કાષ્ઠ તોડવું. દંત ધાવન કર્યા પછી દાતણ નૈઋત્ય દિશામાં ફેંકવું અને 12 કોગળા કરીને પછી 2 આચમન કરવા. દાતણ કર્યા પછી પ્રાતઃ સ્નાન કરવાથી તેજ, બળ અને આયુષ્ય વધે છે, તેમજ સર્વ સુખ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ વધે છે, ખરાબ સ્વપ્નનો નાશ થાય છે, બધા દેવતાઓ આપણને વશ થાય છે, સૌભાગ્ય, હર્ષ, સુખ પ્રાપ્ત થાય છે અને દરિદ્રતા, ચિંતા અને શોક દૂર થાય છે. નિત્ય સ્નાન કર્યા પછી પાપનો નાશ થાય છે અને આ જ કારણથી હર્ષથી ગ્રહસ્થ અને વાનપ્રસ્થે વિશેષ કરીને પ્રાતઃકાળે અને મધ્યાહન સમયે સ્નાન કરવું. યતિ, તાપસી કે સંન્યાસીએ ત્રિકાળ સ્નાન કરવું અને બ્રહ્મચારીએ વિધિથી 1 વખત સ્નાન કરવું. સંકટ સમયે સ્નાન કરવું અશક્ય હોય ત્યારે અથવા નિર્મળ પાણી ન મળે તો અન્ય સ્નાન કરવાનો વિધિ કહીશ. જેમાં પગથી માથા સુધી ભસ્મ લેપન કરવાને અગ્નિ સ્નાન કહે છે. પવિત્ર માટીનું લેપન કરવાને પાર્થિવ સ્નાન કહે છે. સાંજના સમયે ગોધૂલી સાથે ઉડતા પવનમાં કરેલું સ્નાન વાયુ સ્નાન છે. અથવા મંત્ર સ્નાન આપોહિષ્ટા મંત્રથી વિધિપૂર્વક કરવું. ભાવ ભક્તિ હશે તેને ગુરુ દેવતાના દર્શન માત્રથી તીર્થ સ્નાનનું ફળ મળે છે. માતા પિતાનું દર્શન અને ચરણ તીર્થ ભક્તિપૂર્વક લેતા જ અને શરીર ઉપર પ્રોક્ષણ કરતા જ તીર્થ સ્નાનનું ફળ મળે છે. વરસાદમાં ભીના થઈએ તો ઊભા થઈને પવન લેવો અથવા ગોધૂલીમાં બેસવું એનું સ્નાન ફળ હોય છે. ચાંડાળનો સ્પર્શ થાય ત્યારે શુદ્ધ થવા માટે અવશ્ય જળ સ્નાન કરવું અને શુદ્રનો સ્પર્શ થતાં ઉપસ્નાન કરવું. જ્યારે આપણું શરીર તંદુરસ્ત હોય ત્યારે જળથી મુખ્ય સ્નાન કરવું અને સંકટ કાળ હોય ત્યારે ઉપસ્નાન કરવું. પાણી સ્વાભાવિક રીતે પવિત્ર હોય છે અને એને અગ્નિ સંપર્ક થાય તો અધિક પવિત્ર થાય છે, જે ગૃહસ્થ માટે મુખ્ય હોય છે. ગરમ પાણીથી સ્નાન કરતી વેળા ઠંડા પાણીનું મિશ્રણ કરીને વચ્ચે આચમન કરવું પણ સંકલ્પ ન બોલવો. ઘેર સ્નાન કરો ત્યારે અઘમર્ષણ અર્થાત પાપ વિસર્જનનો મંત્ર વિધિ યોગ્ય નથી. તેમજ વસ્ત્ર પોતાના હાથે નીચવવું નહીં અને પિતૃ તર્પણ પણ ન કરવું. પુત્ર જન્મના દિવસે, સંક્રાંતિ સમયે, શ્રાદ્ધના દિવસે, મૃત્યુની તિથિએ, પૂર્ણિમા, અમાવસ્યાના દિવસે ગરમ જળથી સ્નાન કરવું નહીં. સ્નાન કરતી વખતે શિખા બાંધવી, હાથમાં દર્ભ લઈને સૂર્યની સામે મુખ રાખી મૌન સ્નાન કરવું. કોઈની સાથે બોલવું નહીં. આપોહિષ્ટથી મંત્ર બોલી બ્રાહ્મણોએ 3 વખત ગાયત્રી મંત્ર સારી રીતે બોલીને જ સ્નાન જળને અભિમંત્રિત કરવું. પહેલાં ઠંડુ પાણી નાખીને પછી ગરમ પાણી ભેળવવું અને પ્રતિદિન આ રીતે ગૃહસ્થાશ્રમમાં ઘેર સ્નાન કરવું. આચમન કરીને દેવસ્યત્વા મંત્રનો જાપ કરીને ધોયેલું વસ્ત્ર લઈને અધિક મંત્રોનો જાપ કરવો. અવધૂત મંત્રનો જાપ કરીને વસ્ત્રને ખોલવું અને ઉદુત્યમ મંત્ર બોલીને વસ્ત્ર સૂર્યને બતાવવું. આવાહંતી વિતન મંત્રથી પવિત્ર વસ્ત્ર પહેરવું અને ત્યારે 2 વાર આચમન કરવું. પછી વસ્ત્ર નીચોવીને આચમન કરવું. હવે મંત્ર સ્નાન કરવાની વિધિ કહીશ. આપોહિષ્ટા મંત્રથી આપણા શરીર ઉપર પ્રોક્ષણ કરવું. પગ, મસ્તક, હૃદય સ્થાન પર પાણી છાંટીને પછી મસ્તક, હૃદય અને પગ ઉપર જળ છાંટીને
અને હૃદય, પગ અને મસ્તક ઉપર અનુક્રમે આપો હિષ્ઠા વગેરે મંત્રો બોલી જળ છાંટવું. આ રીતે સ્નાન કરીને ફરીથી આચમન કરવું અને માનસ સ્નાનની વિધિ ભક્તિપૂર્વક કરવી તે સાંભળો. ચતુર્ભુજ નારાયણ મૂર્તિનું અલંકાર સહિત ભક્તિપૂર્વક ધ્યાન કરવું અને ધ્યાન કર્યા પછી માનસ સ્નાન કરવું. અપવિત્ર પવિત્રો વા હરિમંત્ર જપવો અને પાણીથી શરીર ઉપર પ્રોક્ષણ કરવું. આમ કરવાથી સ્નાનફળ મળે છે. નદી તીરે કોઈ નર હશે અને એ શરીરે અશક્ત હોય તો નદીનું સ્મરણ કરીને ભીના વસ્ત્રથી શરીર લૂછવું. અભ્યંગ સ્નાનની વિધિ કહું છું, જેમાં હે બ્રાહ્મણ, રવિવારે અભ્યંગ સ્નાન કરવાથી જ્વરપ્રદ નીવડે છે. અભ્યંગ સ્નાન અર્થાત તેલ અને અત્તર વગેરેથી સ્નાન કરવું. સોમવારે શરીરની કાંતિને હાનિ થાય છે. મંગળવારે દુઃખદ મૃત્યુ, બુધવારે લક્ષ્મી પ્રાપ્ત થાય છે પણ ગુરુવારે ધન હાનિ થાય છે. શુક્રવારે પુત્રઘાત થાય છે. શનિવારે સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ રીતે અભ્યંગ સ્નાન કરવું. નદીમાં સ્નાન પ્રવાહ તરફ મુખ રાખીને, ઘેર સવારે પૂર્વ તરફ મુખ રાખીને, સાંજે પશ્ચિમ તરફ મુખ રાખીને સ્નાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કરો ત્યારે અઘમર્ષણ કરવું એ જાણો. આ સમયે નમો અગ્નયે અસુમતે મંત્રથી નદીને નમસ્કાર કરવા જોઈએ. યદ પાંખરુરમ મંત્ર બોલી 2 હાથથી પાણી ઉછાળવું. 3 વખત પાણીને હળસેલો મારીને ઇમમ મે ગંગે નો જાપ કરવો. ઋત્તમ ચ સત્યમ ચ મંત્રનો જાપ કરતા બ્રાહ્મણોએ ગંગામાં સ્નાન કરવું. રડ્યા પછી, ઉલટી કર્યા પછી, મૈથુન પછી દુઃસ્વપ્ન દેખાતા જ સ્નાન કર્યા વિના શુદ્ધ થવાતું નથી. હવે વસ્ત્રોની વિધિ કહું છું. ગૃહસ્થે ભગવો વસ્ત્ર તેમજ ભીનું વસ્ત્ર પહેરવું નહીં. લાલ વસ્ત્ર, જીર્ણ વસ્ત્ર અને ધોયા વિનાનું વસ્ત્ર પહેરીને જો સ્નાન કરાય તો એ પુણ્ય રાક્ષસ પાસે જાય છે. બ્રાહ્મણ પાસે સફેદ રંગનું એક જ ધોતિયું ઉપવસ્ત્ર વગર હોય તો હાથ બહાર રાખવા. હાથ વસ્ત્રથી ઢંકાયેલા ન હોવા જોઈએ. જ્યારે ઉપરનું ઉપવસ્ત્ર હોવું જોઈએ, જેને ઉત્તર વસ્ત્ર કહેવાય છે. ધોયેલું વસ્ત્ર પહેર્યા પછી ભસ્મ લગાડવી. જો શુદ્ધ ભસ્મ ન મળે તો ગોપીચંદન અથવા દ્વારકાની માટી લગાડવી અને ગમે ત્યાંની માટી લગાડવી નહીં. દ્વારકાની માટી ન મળે તો ગંગાની માટી ધારણ કરવી અને ઊભું ટીલું લગાડવું, જેથી વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેને આરોગ્ય અથવા બળની ઈચ્છા હોય એણે અંગૂઠાથી ભસ્મ લગાડવી. આયુષ્યની ઈચ્છા હોય એણે વચલી આંગળીથી ભસ્મ લગાડવી. અન્ન મેળવવાની ઈચ્છા રાખનારે અનામિકાથી અને મુક્તિની ઈચ્છા માટે તર્જનીથી ભસ્મ લગાડવી, પણ નખ લગાડવો નહીં, તેથી મહાપાતક થાય છે. 10 આંગળ જેટલું લાંબુ ત્રિપુંડ ઉત્તમ કહેવાય. 9, 8, 7, 6 કે 5 આંગળી જેટલું લાંબુ સુર્પાકાર ત્રિપુંડ કરતાં તે મધ્યમ ગણાય છે. ચોથું ત્રિપુંડ 2 આંગળી જેટલું કરતાં તે અધમ ગણાય છે. પછી શ્રી વિષ્ણુના 12 નામ ઉચ્ચારીને વિવિધ અંગો ઉપર ભસ્મ લેપન કરવું. લલાટ ઉપર કેશવ નામનું ઉચ્ચારણ કરી નારાયણ બોલીને નાભી ઉપર, માધવ નામનો ઉચ્ચાર કરીને હૃદય ઉપર કમળ પુષ્પ જેવા આકારમાં, ગોવિંદ નામથી ગળા ઉપર, વિષ્ણુ નામથી નાભીની જમણી બાજુ, જમણી ભૂજાએ મધુસૂદન નામથી, જ્યારે ત્રિવિક્રમ નામથી જમણા કાન ઉપર ભસ્મ લગાડવી. નાભીના ડાબા ભાગે વામન નામથી, ડાબા બાહુ ઉપર શ્રીધર નામથી, ડાબા કાને ઋષિકેશ નામથી, કરોડરજ્જુની ઉપર પદ્મનાભ નામથી ભસ્મ લગાડવી. શિખા સ્થાને દામોદર નામથી ઉદ્ભવપુંડ વિધિ છે. આમ ગોપીચંદન અને ભસ્મ લગાડો ત્યારે પાપો બળી જાય છે. દ્વારકાની માટી લાવીને ત્રિપુંડ ભસ્મ લગાડો તો હરિહરને સંતોષ થાય છે અને ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે. વિવાહ જેવા શુભ દિવસે, શ્રાદ્ધના દિવસે દેવતા કૃત્ય કરી અને સૂતકના દિવસે સ્નાન કર્યા પછી ગોપીચંદન લગાડવું નહીં. બ્રહ્મયજ્ઞ તર્પણ માટે કુશ અંગે વિસ્તારથી કહું છું. દર્ભ મુખ્ય 10 પ્રકારના હોય છે, જેવા કે દુર્વા, ઉશીર, કુશ, કાસ, સુકુદ, ઘઉંની પરાળ, ડાંગરની પરાળ, નાગરમોત, ભદ્રમુષ્ટા અને મોજીસ. દરરોજ દુર્વા લાવી અને જો શક્ય ન હોય તો શ્રાવણની અમાસના લાવી વર્ષ સુધી સંગ્રહ કરવો. વિપ્રને 4 દુર્વા, ક્ષત્રિયને 3 દુર્વા, વૈશ્યને 2 દુર્વા અને શૂદ્રને માટે 1 દુર્વા રાખવી. આ દુર્વાનો મહિમા અનુપમ છે. એના અગ્રસ્થાને બ્રહ્મા છે, મધ્યમાં શ્રીહરિ અને મૂળમાં રુદ્ર છે. દર્ભની ગાંઠથી ઉપરનો ભાગ 4 આંગળી લાંબો હોવો જોઈએ. મૂળનો ભાગ 2 આંગળી લાંબો હોવો જોઈએ. બ્રાહ્મણ્ય ધારણ કરવાનો મહિમા બહુ મોટો છે. વિષ્ણુ ભગવાન ચક્રથી જે રીતે રાક્ષસોને હરાવે છે અને શંકર ભગવાન ત્રિશૂલ ધારણ કરીને રાક્ષસોનો સંહાર કરે છે, તે જ રીતે દર્ભનો મહિમા રાક્ષસના સંહારક તરીકે છે. ઇન્દ્ર વજ્રનું આયુધ ધરે છે.
દૈત્યનો નાશ કરે છે તેવી રીતે બ્રાહ્મણ દુર્વા ધારણ કરે છે ત્યારે પાપ દૂર થઈને પાપનો નાશ થાય છે. જેવી રીતે ઘાસનો પર્વત હોય અને એને અગ્નિ સ્પર્શ થાય ત્યારે તે બળે છે, તેવી જ રીતે દર્પના સ્પર્શથી પાપ રાશિ બળી જાય છે. બ્રહ્મયજ્ઞ જાપ વખતે કુશની ગાંઠ બાંધવી નહીં. ભોજન વખતે દુર્વા બનાવીને ગોળાકારમાં ભક્તિથી ધારણ કરવી. કર્મ આચરતી વખતે દુર્વાને ગ્રંથિ બાંધવી, કેમ કે તેથી કપાસને અગ્નિ સ્પર્શ થાય ને બળી જાય છે, તેમ પાપ નાશ પામે છે. 11 આંગળ લાંબા 2 દર્ભને પવિત્ર માનવામાં આવ્યા છે. નિત્ય કર્મ માટે 2 દર્ભ હોય એ મુખ્ય છે. જાપ કે હોમ, દાન અથવા સ્વાધ્યાય, વેદાધ્યયન, પિતૃકર્મ વખતે સોના ચાંદીની અંગૂઠી હોય તો પણ એને કુશથી અલગ કરવી નહીં. દેવ પિતૃકર્મ વખતે તર્જનીમાં ચાંદીની મુદ્રિકા, જ્યારે અનામિકામાં સુવર્ણ મુદ્રિકા ધારણ કરવી. મુદ્રિકા ખડકપાત્રી હોવી જોઈએ. કનિષ્ઠિકા આંગળીમાં પવિત્રી ધારણ કરવી નહીં. જેના પિતાશ્રી જીવંત હોય એમણે તર્જની ઉપર મુદ્રિકા ન પહેરવી જોઈએ. હઠયોગ સાધના માટે વાપરવામાં આવતા વસ્ત્રનો પટ્ટો શ્રેષ્ઠ છે. તર્જની આંગળીમાં ચાંદીની વીંટી અથવા પગમાં પાદુકા પહેરવી નહીં. જેના પિતાશ્રી હયાત હોય એણે ગયા શ્રાદ્ધ કરવું નહીં. જેના હાથમાં નવરત્ન મુદ્રિકા હોય તેને પાપ લાગતું નથી. એકાદ રત્ન હાથમાં હોય તો પણ એવી મુદ્રિકા બ્રાહ્મણ માટે પવિત્ર હોય છે. પ્રાતઃ સંધ્યાનો વિધિ કહીશ, જેમાં નક્ષત્રો દેખાય ત્યારે જ પ્રારંભ કરીને સૂર્યોદયે અર્ધ્ય આપવો. સૂર્યોદય થાય ત્યાં સુધી જાપ કરતા ઊભા રહેવું અને સૂર્યોદય સમયે અર્ધ્ય દાન કરવું. એના પહેલા કરો તો બધું વ્યર્થ જાય છે. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે પરાશર સ્મૃતિમાં સંધ્યા વિધિ અંતર્ગત જે વિધિ છે તે તમને કહું છું, જેમાં ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે શિખા બાંધવી જોઈએ. આસન ઉપર બેસીને ચિત્ત દ્રઢ કરવું જોઈએ. બ્રહ્મ તીર્થે 3 આચમન, વિષ્ણુ નામનું સ્મરણ કરીને પ્રાણાયામ ન્યાસપૂર્વક કરવા. પ્રણવ સ્થાને પરબ્રહ્મ ઋષિ ગાયત્રી છંદથી અગ્નિ દેવતા બોલીને પ્રાણાયામે વિનિયોગ એવું બોલવું. ઓમ અમ નાભી ઉમ હૃદયમ મંગ મુગ્નિ એટલે કે મસ્તકને સ્પર્શ કરવો. 7 વ્યાયતીના 7 ઋષિ અને પૃથક 7 દેવતા છે. વ્યાયતીનો ઉચ્ચાર કરી કહું છું કે એ 7 સ્થળે સ્પર્શ કરવો. તેના ઋષિ અને દેવોના 7 નામ જુદા જુદા કહું છું. અગ્નિ, વાયુ, સૂર્ય, જીવ, વરુણ, ઇન્દ્ર અને વિશ્વદેવ. 7 વાયતીના આ 7 દેવ છે અને 7 છંદો છે, જેમાં અનુક્રમે ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, પ્રહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી છંદ વિશેષ કરીને છે. આનો ઉચ્ચાર કરીને પ્રાણાયામનો પ્રારંભ કરવો. ઓમ ભૂહ બોલીને પગનો સ્પર્શ કરવો. ભુવઃ બોલીને જાનુનો સ્પર્શ કરવો. સ્વઃ બોલીને ગુહ્ય ભાગને સ્પર્શ કરવો. મહ બોલીને નાભિસ્થાનનો સ્પર્શ કરવો. જનઃ બોલીને હૃદયનો સ્પર્શ કરવો. તપઃ બોલીને કંઠનો સ્પર્શ કરવો. સત્યમ બોલીને લલાટનો મધ્ય ભાગનો સ્પર્શ કરવો. ગાયત્ર્યા ગાયત્રી છંદ સવિતા દેવતા છે. વિશ્વામિત્ર ઋષિ એમ બોલીને પ્રાણાયામનો પ્રારંભ કરવો. ઓમ ભૂહ બોલીને હૃદયને સ્પર્શ કરવો. ઓમ ભુવઃ બોલીને મસ્તકને સ્પર્શ કરવો. ઓમ સ્વઃ શિખાयै વસટ એમ બોલીને શિખાને સ્પર્શ કરવો. ઓમ તસ્સ વિતુર્વરેણ્યમ કવચાય હુમ એમ બોલીને ન્યાસ કરવો. ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ નેત્રત્રયાય વોસટ એમ બોલીને ત્રણેય નેત્રને સ્પર્શ કરવો. ધિયો યો નઃ પ્રચોદયાત બોલીને અષ્ટાય ફટની મુદ્રા કરવી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બોલીને દિશા બંધન કરવું. આ રીતે 6 અંગનો ન્યાસ કરવો. પ્રાણાયામ કરતી વખતે પ્રજાપતિ ઋષિનો ઉચ્ચાર કરવો અને તેના દેવતાઓના નામ આ પ્રમાણે છે. બ્રહ્મા, અગ્નિ, વાયુ અને સૂર્ય છે. પ્રાણાયામે વિનિયોગ એમ કહીને ઓમ આપો બોલીને સ્તનને સ્પર્શ કરવો. જ્યોતિ બોલીને નેત્રનો સ્પર્શ કરવો. રસો જીવહા બોલીને જીભનો સ્પર્શ કરવો. અમૃતમ એવું કહીને કપાળને સ્પર્શ કરવો. બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ કહીને 3 વાર પ્રાણાયામ કરવા. કેટલાક લોકો ત્રિપદા ગાયત્રીનો જાપ કરે છે. જાપ કરનારને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ગાયત્રીના અધિદેવતા બ્રહ્મા, અગ્નિ, વાયુ અને સૂર્ય છે. પ્રખ્યાત બ્રહ્મા ઋષિ હોય છે. હવે સપ્ત ન્યાસ કહીશ. ભૂલોક બોલીને પાદન્યાસ કરવો. ભુવઃ કહીને જાનુને સ્પર્શ કરવો. સ્વઃ બોલીને ગુહ્ય ભાગને સ્પર્શ કરવો. મહરલોકનો ઉચ્ચાર કરીને નાભીને સ્પર્શ કરવો. જનઃ બોલીને હૃદયને સ્પર્શ કરવો. તપઃ બોલીને ગ્રીવાને સ્પર્શ કરવો.
ભ્રુઓ બોલીને લલાટના ભૂમધ્ય ભાગને સ્પર્શ કરવો. શરીરના મસ્તકને સત્યલોક કહેવામાં આવે છે. ગાયત્રીની પ્રાર્થના કરીને વિધિથી પ્રાણાયામ કરવો. બ્રહ્મચારી અને ગ્રહસ્થોએ 5 આંગળીથી પ્રાણાયામ કરવો. વાનપ્રસ્થી અને સંન્યાસીએ અનામિકા, કનિષ્ઠિકા અને અંગૂઠાથી ઓમકાર વાયુ પૂરક કરીને જમણા નાકથી શ્વાસ લેવો. ડાબા નાકથી શ્વાસ બહાર કાઢી 3 વખત પ્રાણાયામ કરવો. આવી રીતે હે મુનિઓ, તમો ત્રિકાળ સંધ્યા કર્મ કરવું. હે ઋષિવૃંદ, સ્મૃતિ ચંદ્રિકા ગ્રંથમાં જે માર્જનનો વિધિ બતાવ્યો છે તે તમને વિધિપૂર્વક સમજાવું છું. આપો હિષ્ઠેતી સૂક્તનો સિંધુ દ્વીપ ઋષિ છે, ગાયત્રી છંદ છે, આપો દેવતા છે અને તેનો વિનિયોગ માર્જનમાં કરવાનો છે. આપો હિષ્ઠા એવો મંત્ર બોલીને પવિત્ર કુશથી માર્જન કરો અને યસ્ય ક્ષયાય મંત્રથી પોતાના ચરણો ઉપર પાણીનું પ્રોક્ષણ કરો. આપો જનયથા મંત્રથી પોતાના મસ્તક ઉપર પ્રોક્ષણ કરવું. સૂર્યશ્ચેતી મંત્રથી જળ પ્રાશન કરવું. 2 આચમન કરીને દધિકાવણો મંત્રનો જાપ કરીને તમે 3 માર્જન કરો અને ફરીથી આપો હિષ્ઠા કહો. હિરણ્ય વર્ણ સૂક્તથી માર્જન કરવું. દ્રુપદા દિવેતી મંત્રથી પાણી સૂંઘીને ડાબી બાજુ મૂકવું. માર્જન કરવાની વિધિ કહીશ એ હે ઋષિઓ સાંભળો. ડાબા હાથથી પાત્ર પકડીને વિશેષ માર્જન કરવું. ઔદુંબર, સોનું, ચાંદી કે પછી કાષ્ઠ પાત્ર પવિત્ર હોય છે. એવું પાત્ર ન મળે તો ડાબા હાથમાં જળ લેવું. માટીનું અથવા જારી જેવું તેમજ ફૂટેલું પાત્ર લેવું નહીં. દેવ પિતૃ કર્મ માટે આ પાત્ર અપવિત્ર હોવાથી લેવાય નહીં એવું શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે. માર્જનની સંખ્યા કહીશ તે સાંભળો. માર્જનના 9 પાદ પૈકી મસ્તકમાં 8 વખત માર્જન. 9મી વાર યસ્ય ક્ષયાયથી 9મા પાદથી જમીન પર માર્જન કરવું. આપઃ પુનંતુ મંત્રથી મધ્યાહન કાળે જળનું પ્રાશન કરવું. જ્યારે અગ્નિશ્ચેતી મંત્રથી સાંજે જળનું પ્રાશન કરવું. હવે અર્ધ્ય આપવાની વિધિ કહીશ તે સાંભળો. ગોશૃંગ જેટલું ઊંચું કરીને મનોભાવથી અર્ધ્ય આપવો. ગાયત્રી મંત્રનો જાપ કરીને સાંજે, સવારે, બપોરે 3 સમય હંસ સુચિસન મંત્રથી મધ્યાહન કાળે અર્ધ્ય આપવો. સવારે અને મધ્યાહને ઊભા રહીને અર્ધ્ય આપવો એ સારું. માત્ર સાંજે બેસીને અર્ધ્ય આપવો. 3 વાર આચમન કરવું અને અસાવાદિત્ય કહીને પ્રદક્ષિણા કરવી. અર્ધ્ય આપવાની કથા વિસ્તારથી કારણ સહિત કહીશ તે સાંભળો. મંદેહ નામના 30 કરોડ રાક્ષસો છે. સૂર્યની સાથે યુદ્ધ કરવા માટે રોજ મંદેહ નામના રાક્ષસો આવતા. તેથી દેવોને શંકા થઈ કે સૂર્યનો પરાજય થશે. સૂર્યનો પરાજય થાય તો ઉદય અને અસ્ત નહીં થઈ શકે. જેથી બ્રાહ્મણો દ્વારા સ્વાહાકાર સ્વાધાકાર થઈ શકશે નહીં. સ્વાહા સ્વાધાકાર ન થવાથી સમસ્ત દેવોને ઉપવાસ થશે. સૃષ્ટિનો ક્રમ થંભી જશે. માટે તેનું નિવારણ કે ઉપાય કરવો રહ્યો. આ જ કારણથી અર્ધ્ય આપવામાં આવે છે. એ જ અર્ધ્ય વજ્ર જેવું આયુધ થાય છે અને જઈને દૈત્યોને હણે છે. તેને કારણે રોજ દૈત્યોનો પરાભવ થાય છે. દૈત્યો બ્રહ્મવંશના હોય છે, એમને મારવાથી દોષ થાય છે. માટે અસાવાદિત્યનો મંત્ર બોલી પ્રદક્ષિણા કરવાથી આ દોષ જાય છે. બ્રહ્મ હત્યાના પાપને દૂર કરવા પ્રદક્ષિણા કરવી અને 4 પગલા દ્વારા ભૂ પ્રદક્ષિણા કરતા બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થઈ પુણ્ય પ્રાપ્ત થાય છે.